22 સંવત 2495 વાત્સરવદ નોમ 8મ શુક્રવાર તારીખ 13/12/68 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચનસાર શાસ્ત્રની ગાથા 97 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પ્રવચનસાર શાસ્ત્રના સંઘ પ્રવચન નંબર 94. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાનમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુત નિરાધાર. પ્રવચન સાર જ્ઞેય તત્વાધિકાર સન્નું ગાથા પૂરી થઈ. દરેક પદાર્થ પોતાના સ્વરૂપે છે એ ગાથા પૂરી થઈ. દરેક આત્મા, દરેક પરમાણુ, કાળાણુ, ધર્માસ્ય અધર્માસ્ય આકાશ જેટલા અનંત છે એ પ્રત્યેક પોતાના ગુણ પર્યાયથી દ્રવ્ય છે અને દ્રવ્યથી ગુણ પર્યાય છે. ઉત્પાદવય ધ્રુવથી દ્રવ્ય છે અને દ્રવ્યથી ઉત્પાદવયને ધ્રુવ છે. ઉત્પાદના સ્વરૂપનું અસ્તિત્વ પોતામાં સમાપ્ત થાય છે. પરની હારે કઈ સંબંધ નથી. એમ સ્વરૂપ અસ્તિત્વની વ્યાખ્યા બહુ સરસ કરતા કર્મ વ્યાખ્યા સાદર્શ અસ્તિત્વ. આ જગતમાં બધું છે, પછી ભલે વિવિધ પ્રકારના દ્રવ્ય હોય, મૂર્ત કે અમૂર્ત ઘણા હોય, પણ બધા છે એમાં હમાય જાય છે. એમાંથી કોઈ બાકી રહેતું ભાઈ કોઈ છે ને કોઈ નથી. એ છે પોતે છે ને પોતે નથી એમ નહીં. અનિકાંત પણ પોતે પોતાથી છે ને પરથી નથી એમ અનિકાંત છે. પણ પોતે પોતાથી છે ને પોતે પોતાથી નથી એવું અનિકાંત હોય? સમજાણું? એ વાત સિદ્ધ કરે છે. તો તે પદાર્થ પોતે પોતાથી છે એ છે, પોતે પોતાથી નથી એમ નહીં. એમ દરેક પદાર્થ પોતે સતમાં સમાઈ જાય છે. સત કહેતા સાદૃશ અસ્તિત્વ મહાસત્તા, અને એમ કહીને મહાસત્તા કહેતા મહાસત્તા નામનો કોઈ પદાર્થ એક થઈને બધું હળંગ છે એમ નહીં. પણ જેવો એક સત્તા છે બીજી હોવું એવું ત્રીજું હું એવા હોવાપણાની અપેક્ષાએ તેને સત કહેવામાં આવે છે. આવશે જો વિધ વિધ લક્ષણીનું સર્વગત સત્વ લક્ષણ એક છે. અહીંથી ઉપડે છે જો વિધ વિધ લક્ષણીનું લક્ષણ વિધવિધ છે દરેકના, છતાં સર્વગત સત્વ લક્ષણ એક છે. એ ધર્મને ઉપદેશતા જીનવર વૃષભને દૃષ્ટ છે. ઋષભદેવ ભગવાને આમ કહ્યું છે, કારણ કે ઋષભદેવ ભગવાનના 24માં પહેલા તીર્થંકર છે ને, એમણે વસ્તુનો સ્વભાવ આવો વર્ણ્યો છે. વસ્તુનું સ્વરૂપ આવું વર્ણ્યું છે. ઉપર એનો મૂળ પાઠ ય વિવ્ય લક્ષણાણમ લક્ષણમ એકમ સત ઇતિ સવગયમ ઉવદી સદા ખલુ ધનમ જીણવર પણંતમ. જીનવર ભગવાને આ કહ્યું છે. ઋષભદેવ પરમાત્મા જુગળિયાનો કાળ પૂરો થયો અને ત્યારે વસ્તુનું સ્વરૂપ વર્ણવામાં ઋષભદેવ ભગવાન પહેલા હતા. તેથી આચાર્ય મહારાજે
આ વાત ભગવાન મહાવીરથી છે એમ નહીં, પણ પરમાત્મા પહેલા તે સંગત થયા તેને આ રીતે વિવિધ લક્ષણવાળા દ્રવ્યોનું એક લક્ષણ છે એમ ભગવાને વર્ણ્યું છે. દરેક દ્રવ્યના ભિન્ન ભિન્ન લક્ષણ હોવા છતાં જળનું લક્ષણ ભિન્ન, ચૈતનનું લક્ષણ ભિન્ન, અથવા એક એક ચૈતનનું એક એક લક્ષણ ભિન્ન, ઉત્પાદ હોઈને ધૂળ લક્ષણ અને ચિત્ત લક્ષણ એમ, અને ગુણ પર્યાય લક્ષણ ને એનું દ્રવ્ય લક્ષણ, એવા વિવિધ પ્રકારના લક્ષણવાળા દ્રવ્યો હોવા છતાં એના એક સત લક્ષણમાં એ બધું સમાય છે. એનું લક્ષણ બધું એમાં છે, એમાં કોઈ નથી, એમાં આવતું નથી. ઝીણું સાધે એટલે કે કોઈ એમ કહેતું હોય એ કહે છે, જો ધર્મને ખરેખર ઉપદેશતા અનવ્યાસ, એ ધર્મને ખરેખર કહેનારા ભગવાન, ધર્મને ખરેખર કહેનારા જીનવર વૃષભે, જીનવરોમાં શ્રેષ્ઠ તીર્થંકર એમ પણ અર્થ કર્યો છે. આ વિશ્વમાં વિવિધ લક્ષણવાળા, ભિન્ન ભિન્ન લક્ષણવાળા, ભિન્ન ભિન્ન સ્વરૂપ અસ્તિત્વવાળા સર્વ દ્રવ્યોનું, એ પેલું એની સામે લીધું, પેલું સ્વરૂપ અસ્તિત્વની. હવે કે છે દ્રવ્યોનું સત એવું સર્વગત લક્ષણ છે, એવું મહાસત્તાનું લક્ષણ, વ્યાપનારું લક્ષણ, સાદૃશ અસ્તિત્વ એ કહ્યું છે. બધાનું છે એવું એક લક્ષણ કહ્યું છે. ટીકા જો, આ વિશ્વમાં વિચિત્રતા અને વિસ્તારતા, વિચિત્રતાના વિધવિધપણું, અનેકપણું દરેક પદાર્થ દર્શાવતા, ભિન્ન ભિન્ન દર્શાવતા. કોઈ દ્રવ્ય મૂર્ત છે, કોઈ અમૂર્ત છે, કોઈ ચેતન છે, કોઈ અચેતન છે, કોઈ સિદ્ધ છે, કોઈ સંસારી છે, કોઈ નિગોધ છે, કોઈ એક રજકણ છે, કોઈ ઘણા રજકણનો સમુદાય રૂપ પિંડ છે. એ બધા ભિન્ન ભિન્ન લક્ષણવાળા હોવા છતાં તેનું એક લક્ષણ આ છે, જેથી છે, સિદ્ધિ છે, નિગોદે છે, એકંદ્રી છે, બેન્દ્રી છે, ત્રણેન્દ્રી છે, ચૌદેન્દ્રી છે, પચેન્દ્રી છે, મૂર્ત છે, અમૂર્ત છે, ચેતન છે, અચેતન છે, એમ ઘણા કેસી વિશેષ નશા. અન્ય દ્રવ્યોથી વ્યાવૃત રહીને વર્તતા, દરેક વસ્તુ બીજી ચીજથી જુદી રહીને વર્તતી, દરેક આત્મા, દરેક રજકણ, દરેક કાળાણું, ધર્માશ્રય આકાશ, એ દરેક વસ્તુ બીજી ચીજથી જુદી રીતે વર્તતી, જુદી રહીને વર્તતા, બે થઈને એક રહીને વર્તતા એમ નહીં. સમજાણું કાંઈ? અન્ય દ્રવ્યોથી જુદું છૂટું રહીને, ભિન્ન રહીને, પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થથી છૂટો રહીને, આત્મા, આત્મામાં કર્મને, રજકણને બીજા આત્માઓથી એ આત્મા છૂટો રહીને, જુદો રહીને વર્તનારો છે. કોઈ એક ઘરમાં બધા ભેગા થાય, બાપ દીકરો એકબીજાના વર્તન વાળા વર્તે નહીં એકબીજાથી, ઘણું દૂર. આ તો નજીકને આવી વાત કરી આની. આ શરીરના રજકણો અને આત્મા કે છે કે એકબીજા જુદા પોતપોતામાં વર્તે છે. શરીરમાં આત્મા વર્તતો નથી ને આત્મામાં શરીર વર્તતું. શરીરનો એક રજકણ છે તેમાં બીજો રજકણ વર્તતો નથી. સમજાણું કાંઈ? જુઓ, અન્ય દ્રવ્યોથી જુદું, છૂટું, ભિન્ન રહીને વર્તતા, દરેક આત્મા, દરેક રજકણ, દરેક કાળાણું, ધર્માશ્રય ધર્માશ્રય આકાશ, ભગવાને 6 દ્રવ્ય જોયા અને એ સંખ્યા એ અનંત જોયા. એ અનંત છે તે દરેક પોતામાં પરથી ભિન્નપણે વર્તે.
અને પ્રત્યેક દ્રવ્યની સીમા બાંધતા, પ્રત્યેક દ્રવ્યની મર્યાદા પોતામાં છે એમ હદ બાંધતા, પોતાની મર્યાદા પરમાં છે એમ નહીં. વ્યાવૃત રહીને જુદું કહીને કહ્યું, નાસ્તિથી કહ્યું, અન્ય દ્રવ્યોથી વ્યાવૃત રહીને વર્તતા અને પ્રત્યેક દ્રવ્ય સીમા બાંધતા, પોતે પોતાની મર્યાદામાં રહેતા. આત્મા પોતાના દ્રવગુણ પર્યાયની મર્યાદામાં, પરમાણુના દ્રવગુણ પર્યાયની મર્યાદામાં, કોઈની સીમા પરમાં જાય ને કોઈની સીમા પરમાં જાય એમ છે. જાજા ભાગીદાર ભેગા થઈને તો એકબીજા કામ કરતા છે કે નહીં? અલગ અલગ હે. કોઈ પદાર્થની સીમા ઓળંગીને પરની સીમામાં જાય, પોતાનું ખેતર છોડીને પરના ખેતરમાં જાય એવું કોઈ બને છે જગતમાં છે એમ કે મગનભાઈ? હા હા, સીમાની મર્યાદા થાય. અહીં જતો નથી, પોતાના ખેતર પોતામાં રહે છે, એનું ખેતર એનામાં રહે છે. સમજાણું કાંઈ? દરેક વસ્તુ પોતપોતાના મર્યાદામાં રહી છે. આત્મા પોતાના દ્રવગુણને પર્યાયની સીમામાં રહેલો છે. આ કર્મનો એક એક રચકણ એની દ્રવગુણને પર્યાયની સીમામાં રહેલો છે, મર્યાદામાં. કોઈની મર્યાદા ઓળંગીને કોઈમાં જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. સમજાણું કાંઈ? એવા વિશેષ લક્ષણ બહુ, જો પહેલાની વ્યાખ્યા સિદ્ધ કરે છે, પેલી આગળની સાથે સમજ. એવા વિશેષ લક્ષણ બહુ સ્વરૂપ અસ્તિત્વ વળી પોતાના સ્વરૂપે પોતે રહેલા છે. એક એક આત્મા પોતાના દ્રવગુણ સ્વરૂપે પર્યાય સ્વરૂપે રહેલા છે, બીજો આત્મા એના દ્રવગુણ પર્યાય સ્વરૂપે રહેલો છે. એક એક પરમાણુ યા રહેલો એના પોતાના દ્રવગુણ પર્યાય. દ્રવ એટલે ત્રિકાળી વસ્તુ, ગુણ એટલે અવિનાભાવી ત્રિકાળી સ્વભાવ, સ્વભાવવાન અને એની વર્તમાન અવસ્થા. એની મર્યાદામાં એક એક દ્રવ્ય પોતપોતામાં રહ્યું છે અને એ રીતે વર્તી રહ્યું. એ રીતે દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપના હોવાપણામાં વળી લક્ષિત થતા હોવા છતાં પોતપોતાના દ્રવગુણ પર્યાયની સીમામાં પોતામાં રહ્યા એવું લક્ષિત જાણવામાં આવવા છતાં આ કહેવાનું શું કારણ છે કે કોઈ એક જ આત્મા માને તો એમ નથી, કોઈ એક જ જળ જ માને જગતમાં એમ નથી, તેમ કોઈ એક આત્માને એક જળ છે એક એક માને એમ નથી, તેમ કોઈ એક અનેક આત્માને જળ અનેક પ્રકારના એક જ આત્મા માને એમ નથી. સમજાણું? મગજ નહીં. એક જ આત્મા માને એમે નથી, એક જ જગતમાં અચેતન પદાર્થ છે એકલો એક જ એમે નથી, તેમ એક જ આત્માને એક જળ છે એમે નથી, તેમ અનેક આત્માને અનેક જળ એક જાતના જળ છે એમે નથી. જળ પણ વિવિધ વાળા છે, કોઈ મૂર્ત છે, કોઈ અમૂર્ત છે, કોઈ સમજાય છે, ઉદ્ગવ છે, કોઈ ધર્માસી. એ જળ છે ખરા, પણ જળ એક જ જાતના છે એમ નહીં, તેમ જળ એક જ છે એમ નહીં. પોતપોતાના સ્વરૂપમાં અસ્તિત્વમાં મર્યાદામાં રહ્યા છતાં બધાનું લક્ષણ એ રીતે એક હોવા છતાં ભિન્ન લક્ષિતથી લક્ષિત થાય છે. સર્વદ્રવ્યોનું જો લક્ષિત થવા હોવા છતાં સર્વદ્રવ્યોનું વિચિત્રતાના વિસ્તારને અસ્કરતું શું કે છે? જુઓ, દરેક પદાર્થ વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વ વળી લક્ષિત થતા હોવા છતાં પ્રત્યેક પદાર્થ પોતપોતાના દ્રવગુણ પર્યાય જાણવામાં આવતા છતાં આ નવરા કોણ, આવું કોણ કે છે નવરા? આવો ધર્મનો ભગવાન ઉપદેશ ઋષભદેવ ભગવાનથી ચાલ્યો આવે છે. એટલે આ ચાલ્યો છે અનંતકાળથી. આ કાળના ઋષભદેવ પરમાત્મા તીર્થંકરે વસ્તુની આવી સ્થિતિ જોઈ અને એ રીતે વિવિધતાનો વાત ભગવાનની વાણીમાં આવી.
સર્વદ્રવ્યોનું વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું. શું કે છે હવે? પ્રત્યેક પદાર્થ પોતાના સ્વરૂપની અસ્તિત્વમાન સીમામાં રહેવા છતાં ભિન્ન ભિન્નપણું તેનું અસ્ત કરતું. દ્રવ્યો વિચિત્રતાનો વિસ્તાર ભિન્ન ભિન્ન છે. આ એક ચેતન છે, આ જળ છે, જળના અનેક પ્રકાર, એવા બધા ભિન્ન ભિન્ન પ્રકારનું વિસ્તારને અસ્ત કરતું, નાશ કરતું, સર્વદ્રવ્યમાં પ્રવૃત્તિને વર્તું, સર્વ પદાર્થમાં સતપણું એમ વર્તું અને પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને અવગણતું. ખબર ન પડે એ છે ઠીક. પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી પ્રત્યેક પદાર્થ પોતપોતામાં છે અને પરમાં નથી એ ભલે હો, સમજાય છે, પણ સત કહેતા એ સીમા બધી તૂટી જાય છે. આ છે, આ છે, આ છે, એક એકની સીમામાં રહેલું તે સત સામાન્યપણે કહેતા એ એક એકપણે રહેલું એકનું જુદું એ સત કહેતા એને ગણતરી આવતી, એનો અવગણના થઈ જાય છે. સીમાને અવગણતું. ભગનભાઈ આવું તો કોઈ દી ના છે. બધું છે, મિથ્યાત્મ છે, સંકિત પણ છે, સિદ્ધ પણ છે, કેવળ જ્ઞાની છે, મતિ જ્ઞાની છે, અભવી છે, ભવી છે, પરમાણુ છે, ધર્માસ્તી છે. એ પ્રત્યેક પોતપોતાના વિશેષ લક્ષણે લક્ષિત હોવા છતાં બધી વિચિત્રતાના વિસ્તારને આથમી દેતું સત છે એમ કહેતા બધી સીમા ભિન્ન ભિન્ન છે તેને સત તે ગણતું છે. બધું એક નંબર સમજાવું કાંઈ? તોડી નાખીની વ્યાખ્યા શું કીધી? કે જીવ છે, ઉપજળ છે, આ છે, પોતાનું ભિન્ન ભિન્ન લક્ષણે લક્ષિત હોવા છતાં છે એ બધાની જુદું પાડવું એ છે એમાં રહેતું નથી. છે એમાં જુદું પાડવું રહેતું નથી. આ એ છે, આ એ છે, આ એ છે, આ એ છે, આ એ છે. દેડકું જાણે. હા એ ભગવાનભાઈ પ્રશ્ન કર્યો નતો પરમ રાતેલા શિવભૂતિનો પેલી રાતે. એના અંતરમાં અવ્યક્તપણે મારું ભિન્ન સત્વ છે, પણ આ છે ને બીજા છે એના ખ્યાલમાં નથી. છે એવો ખ્યાલમાં છે, નથી એવો ખ્યાલમાં છે. હું છું, આ છે, આ છું એ મારામાં નથી પણ એનામાં છે. તો છે પણ આ છે, આ છે, આ છે એ છે માં ભિન્ન ભિન્નતાની વિચિત્રતા રહેતી નથી. છે માં બધું સમાઈ જાય છે. સમજાણું કાંઈ? ઠીક. ભાઈ દેર ક્યાં કીધી કે એ અવ્યક્તપણે એનું મોટાપણું છે ભિન્ન એમ લક્ષિત જાણવામાં હોવા છતાં બીજા પણ છે એ છે માંથી નીકળી નથી જતા. એમ મારામાંથી ભલે નીકળી જાય પણ છે માંથી નીકળતા નથી. સમજાણું કાંઈ? એવું ને સંતો એક ટીકાઓ કરી જંગલમાં રહીને. હેતુ છે પ્રત્યેક પદાર્થ છે 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 છે, એક જાતના નથી, વિવિધ પ્રકારના છે ને ઘણા છે. બે વાત. દ્રવ્ય એક નથી, ઘણા છે. એક જાતના નથી, વિવિધ જાતના છે. એ સિદ્ધ કરવાની આમાં સત્તા લીધી છે. સમજાણું કાંઈ? પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાન અવગણતું. એટલે હું છું, હું છું, ભિન્ન ભિન્ન છે એમ ન રહ્યું. સતપણે તે છે, સતપણે જળ છે, સતપણે ચૈતન છે, સતપણે ચૈતન જીવ. સમજાય છે? તો ચૈતન જીવમાં જેટલા જીવ છે ચૈતનમાં આવી જાય છે. એક એકનું ચૈતન જીવ એ એનું લક્ષણ લક્ષિત બરાબર છે. સમજાણું કાંઈ?
પણ ચેતનથી જીવ એમ કહેતા બધા જીવથી ચેતનથી જીવ એમાં આવી જાય તો એ જ ચૈતનથી જીવ એ મર્યાદા રહેતી નથી પછી. ચૈતનથી જીવ, ચૈતન લક્ષણે લક્ષિતથી જીવ એ એક લક્ષણ છે, પણ ચેતનથી જીવ, ચેતનથી જીવ એ તમને બતાવે છે જેટલા ચેતન છે એ ચૈતનથી બધા જીવ છે. એમ એકની મર્યાદાને તોડીને ચૈતનથી જીવ બધા એમાં સમાઈ જાય છે. સમજાણું કાંઈ? મૂર્તથી પૂદગલ એક એક પરમાણુ પોતાના ઉત્પાદ ધ્રુવના લક્ષણે લક્ષિત ભિન્ન હોવા છતાં, એક એક પરમાણુ પોતાના ગુણ પર્યાયના લક્ષણે લક્ષિત ભિન્ન હોવા છતાં મૂર્ત તે દ્રવ્ય એ સત્તા એક દ્રવ્યની ભિન્ન રાખવું નથી, બધાનો હમાઈ જાય છે. જેટલા મૂર્ત દ્રવ્યો પૂદગલ છે એ બધા મૂર્ત દ્રવ્ય વ્યાપક છે. સમજાણું કાંઈ? એક પ્રશ્ન સવારમાં યાદ આવ્યો હતો ને, 6 દ્રવ્યમાં આવ્યો હતો ને, 6 દ્રવ્યમાં કેટલા કાળ નથી માનતા ને, કાળ. તો અહીં કીધું છે ને કે શ્લોકમાં પહેલા આવી ગયું છે કે આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે, જ્ઞાન જ્ઞેય લોકાલોક પ્રમાણ છે. 3 બોલાઈ ગયા. આવ્યા છે તમને પેલા ભગવાન આત્મા એક એક હો ભિન્ન જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન પ્રમાણે વ્યાપક છે, જ્ઞાનથી જ્ઞેય પ્રમાણે છે, જેટલા જ્ઞેયો છે તેનું જ્ઞાન છે એવડું જ્ઞાન છે, તેથી અનુગુણ છે અત્યારે એક ફરક. સમજાણો? અને જ્ઞેય કે લોકાલોક જે છે, તો લોકાલોકમાં તો છે દ્રવ્ય જેટલા છે કાળાનું આદિ બધું આવી ગયું ને, જો એમાંથી એકાદ કાળાનું દ્રવ્યને કાઢી નાખે તો જ્ઞેય બહુ થોડા થયા, તો એનું જ્ઞાન એ થોડું થયું, તો જ્ઞાનનો ધરનાર જીવ પણ થોડો થયો. તેથી આ તો હીરા માણિક થી બીજી જાતની પરીક્ષા છે. હા, એ ચૈતન રતન હૈ કે છે. શું કહ્યું સમજાણો આમાં? હે કે ચૈતન છે. શું કીધું તમને? આત્મા જ્ઞાન પ્રમાણ છે એમ કહ્યું. જ્ઞાન જ્ઞેય પ્રમાણ છે. અહીં તો હવે જ્ઞેય વિવિધ પ્રકારના છે, અનેક જાતના છે. એ જાતના જેટલા જ્ઞેય છે તેને એવી એવી જાતનું જ્ઞાન અહીં જાણે. જ્ઞાન જળને જળ જાણે, ચૈતનને ચૈતન્ય જાણે, જળના અનંતતાને અનંત જાણે, ચેતનની અનંતતાને અનંત જાણે, છતાં એક એક લક્ષણે ભિન્ન એમે જાણે, અને અનંત છે તેને છે બધા એ રીતે પણ જ્ઞાન જાણે. એ કે છે મને ભાઈ નીચે આવશે. હજી તો આપણે સ્વત છે એ પદાર્થને સિદ્ધ કરે, પછી કથન અને જ્ઞાન બે એમાં સિદ્ધ થાય છે. આવે છે ને સિદ્ધ તો એ કરવું છે ને. એ તો આવી ગઈ વાત. અહીં તો શબ્દ એ તો વાત થઈ ગઈ, જ્ઞાન વાત થઈ ગઈ, કઈ થઈ ગઈ. અહીં તો કથન ને એવી વાત સિદ્ધ કરશે. હવે જ્ઞાન એ તો વાત થઈ ગઈ ને કે કાળાનું જયારે નથી તો એટલા જ્ઞેય નથી, તો જ્ઞેય નથી તો એટલું જ્ઞાન કરવાની તાકાત નથી. એટલે જ્ઞાન કરવાની એટલે જ્ઞાન જ્ઞેય પ્રમાણે છે, તો જ્ઞાન તો થોડા નથી માન્યા, તો જ્ઞાન એટલું થોડું થયું. સમજાય છે? અને જ્ઞાન થોડું થયું તો જ્ઞાનની જે પૂર્ણતાનો સ્વભાવ છે એ પૂર્ણતા રહ્યું નહીં, એટલે જીવ પણ અપૂર્ણ જ્ઞાન વાળો જીવ દ્રવ્ય પણ એવો થયો. આ કારણે અહીંયા વાત સિદ્ધ કરે છે. સમજાણું કાંઈ? વિવિધ પ્રકારના દ્રવ્યો અનેક હોવા છતાં પણ વિવિધ પ્રકારના છે. તો વિવિધ પ્રકારના જળ એ તો ચૈતન છે, જળ 5 છે. 5 જળમાં વિવિધતા છે. એક મૂર્તનું આખું સ્વરૂપ છે, બીજા અમૂર્ત છે. અમૂર્તમાં પણ વિવિધ છે. એક ધર્માસ્તિ, એક ધર્માસ્તિ, આકાશને એવી વિવિધતા છે. તો એક એક દ્રવ્ય પોતપોતાના લક્ષણે લક્ષિત હોવા છતાં સત કહેતા એ
મર્યાદા છેમાં ભિન્ન ભિન્ન મર્યાદા રહેતી નથી. એવું મા સતનું જ્ઞાન જ્ઞાન પોતે કરે છે. સમજાણું કાંઈ? ભાઈ આ તો વિતરાગનો માર્ગ એવો છે, આખી દુનિયાથી જુદી જાત છે. આ રીતે આત્મા જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી એને આત્માનો પત્તો ખાય. આમ તો આત્મા આત્મા તો હવ કરે છે બધા, એમ નહીં. સર્વજ્ઞ પરમેશ્વરે જોયેલો આત્મા અને જેટલા સામર્થ્ય વાળો છે તેટલો આત્મા. સમજાણું કાંઈ? આ જ્ઞેય જે અંત છે એની વિવિધતા અને અનેકતા, વિવિધતામાં વિચિત્રતા ભિન્ન ભિન્ન, અનેકતામાં અનેક, એવું એનું સ્વરૂપ છે તેનું જ્ઞાન બરાબર એ રીતે જાણે. સમજાણું કાંઈ? કે છે પ્રત્યેક દ્રવ્ય પોતપોતાના જુદા લક્ષણે લક્ષિત હોવા છતાં સર્વદ્રવ્યોનું વિચિત્રતાના વિસ્તારને અસ્ત કરતું, એટલે વિચિત્રતા ન રહેતા એક સતમાં સમાઈ જાય. સર્વદ્રવ્યોમાં પ્રવૃત્તિને વર્તતું છે એ બધા દ્રવ્યમાં રહે એનો એ સત નહીં, પણ સત છે એ બધા દ્રવ્યમાં વર્તે. સર્વદ્રવ્યમાં પ્રવૃત્તિને વર્તતું એનું એ સત નહીં, પણ છે પણ બધામાં વર્તી રહ્યું. પ્રત્યેક દ્રવ્યની બંધાયેલી સીમાને નહીં ગણતું, છે એમાં એક એક જુદું છે એમ ન એમાં હોઈ શકે. સત એવું જે સર્વગત સામાન લક્ષણભૂત, દેખો એવું થયું પેલું વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વ વળી લક્ષિત થતા હોવા છતાં હવે એને તોડી નાખે છે. સર્વદ્રવ્યોમાં વર્તતું એવું જે સર્વગત સામાન લક્ષણ, સર્વમાં વ્યાપેલું સર્વ લક્ષણ છે. સમજાણું કાંઈ? એમાં તો સદ્રષ્ટા આવી કે નહીં? છે એમાં સદ્રષ્ટા આવીને આઈ છે એમાં નથી એવું ક્યાં આવ્યું? નથી આવ્યું તો વિસદ્રષ્ટ થઈ જાય. સર્વગત સામાન લક્ષણભૂત સાદ્રશ અસ્તિત્વ તે ખરેખર એક જ જાણવું છે, એવું એક જ લક્ષણ બધું છે. સીધો છે, નિરોધ છે. આ જૂઠા બોલનારા છે, સાચા બોલનારા છે, એ બધું સાદ્રશ અસ્તિત્વ છે. સમજાણું કાંઈ? ઊંધી માનતા વાળા છે, હવળી માનતા વાળા છે, સાધક છે, બાધક નથી એમ નહીં. કેટલા કહે છે ભાઈ અમારે તમારે કઈ મેળ ખાય છે, તમે પણ છો ને અમે પણ છે, એ રીતે સાદ્રશ છે. ભાઈ કાંઈ મેળ છે ને નથી. કોણ કીધું? તમે છો ને અમે છીએ, આય છે એમાં મેળ ખાય છે. એક મત નથી આમાં એક મત એ પણ છે. એ છેમાં આવે છે કે નથીમાં આવે છે? આ તો આચાર્ય જો પ્રવચન સાર છે અને જ્ઞેયનું સ્વરૂપ આવું છે. જ્ઞેય પ્રત્યેક દ્રવ્ય પોતપોતાની સીમામાં રહેવા છતાં છે પણ એ બધા સીમાને તોડીને બધામાં વ્યાપે છે. આ તો સર્વજ્ઞની પાઠશાળા છે. સર્વજ્ઞે કહેલો પાઠ તત્વનો કેવો છે એ નહીં સમજે, તેનું સ્વરૂપનું માતમ કેવડું છે એકનું, અને સ્વરૂપનું અસ્તિત્વ ભિન્ન કેટલું છે એમ નહીં આવી શકે એના હૃદયમાં. સમજાણો? આટલું બધું હોવા છતાં આત્મા એક સમયના જ્ઞાનમાં બધાને જાણી જાય છે. છે તરીકે જાણે છે કે નથી તરીકે જાણે છે? નાનો મોટો કઈ નથી. કોણ નાનો મોટો છે? એમાં નાનો મોટો ક્યાં આવ્યું? આકાશ છે, આ પરમાણુ છે. ખેતર નાનું મોટું એમાં એમાં ક્યાં આવ્યું? છે પરમાણુ છે, આકાશ સર્વવ્યાપક છે, ધર્માશ્રી લોક વ્યાપક પણ છે. એમાં નાના મોટા પણ ક્યાં આવ્યું? એમાં આ નાનું છે મોટું એમાં આવ્યું નહીં. છે એ છે. સમજાણું કાંઈ?
સંસ્કાર ટીકા શું કાલ પૂછ્યું તું તમને કે હું સરો ગણ્યું શું કીધું સંસ્કૃતનું કામ થાય તમે શું કીધું ના પાડી બહુ શાંતિ છે ને એને પૂછી લીધું એમ હવે હું કામ છે બોલવાના છું બોલી શકે છે કોણ બોલી શકે છે ન બોલી શકે શું છે ભગવાન તારું તો સ્વરૂપ ભગવાન જ્ઞાન સ્વરૂપ છે એમાં આવી વિવિધતાના સત્તાવાળા રહેલા અનેક પ્રકારના પદાર્થોને અનેક એટલે ઘણા વિવિધ એટલે ભિન્ન બધાને જાણવું તે તારો સ્વભાવ છે. કોઈને ઉત્પન્ન કરવું કે કોઈથી તારામાં કઈ થવું એવો કોઈ સ્વરૂપ છે? તારામાં પણ છે. બધાને જાણવાનો સ્વભાવ એ પણ છે. સામાન્યપણે બધા છે એમ પણ જાણવાનો સ્વભાવ છે. ભિન્ન ભિન્ન સ્વરૂપ અસ્તિત્વ છે દરેકનું પોતાના લક્ષમાં સમાય છે એમ પણ જાણવાનો સ્વભાવ છે. એ પણ છે ને આ પણ છે ને ભાઈ એમ સમજાય છે. ઊંધા માનનારા 2 ને 2 3 માનનારા પણ છે ને 2 ને 2 4 માનનારા પણ છે ને 2 ને 2 1 માનનારા પણ છે ને 2 ને 2 22 માનનારા પણ છે ને 2 ને 2 4 માનનારા પણ છે ને 2 ને 2 3 માનનારા છે. નો સમજે સમજાણું કાંઈ સર્વગત સામાન લક્ષણનું સાદર અસ્તિત્વ વળી ખરેખર એક જ જાણું છે. બધું એક વાત થઈ પદાર્થ છે એની વાત થઈ. એ રીતે સત એવું કથન છે એવું કથન પણ સામાન્ય હમાય છે એમ કીધું વાણીઓ બધું એમ હે સમજાય છે કાંઈ? આ માણસો હોશિયાર છે એમ કીધું વાણીમાં આવ્યું છે તો હોશિયાર તરીકે બધા વ્યાપક આવી ગયા. હોશિયારીમાં ફેરફાર ભલે હો સમજાણું કાંઈ છે એમ આવી ગયું. આ કવિઓ બધા કવિતમાં હોશિયાર છે હોશિયારમાં બધા આવી ગયા. હોશિયારી કેવી ઓછી વધતી એ પ્રશ્ન એમાં નથી કઈ છે. વકીલો બધા કાયદાના જાણનાર છે એમાં બાકી શું રહ્યું? ઓછા વધતા જાણે છે જાણનાર છે એટલી વાત થઈ. તો સમજાણું કાંઈ? સત એવું કથન તેનું શું આવ્યું? સત એવા પદાર્થ છે બધું એક રૂપે સતમાં બધા પદાર્થ સમાઈ ગયા. કોઈ ભિન્ન રહી ગયું નહીં. એમ સત ભાષા સત છે ભાષા. એ ભાષામાં પણ સરસ સત આવી ગયા. વાણીમાં વાચકમાં પણ સરસ સત આવી ગયા. એમાં કોઈ છે ને કોઈ નથી એમ આવ્યું. અને સત એવું જ્ઞાન ત્રણે લઈ લીધા. લ્યો શબ્દ આગમ આગમ પદાર્થ આગમ જ્ઞાન આગમ આવે છે ને પંચાસ્તિકમાં આવે છે ને શબ્દ અર્થ ને જ્ઞાન. શબ્દ પણ છે સત. એ સત શબ્દમાં બધું વ્યાપક આવી ગયા. વાણીમાં પદાર્થ છે એમાં બધા પદાર્થ ગયા. અને સતનું જ્ઞાન સત એવું જ્ઞાન બધું છે એવું જ્ઞાન પાછા દેખો જ્ઞાનમાં પણ બધું છે એમ ખ્યાલમાં આવ્યું છે ને. જ્ઞાન છે એમાં બધું છે એમ ખ્યાલમાં આવ્યું છે. જ્ઞાન પણ છે સત એક રૂપે દેખો. સત એવું જ્ઞાન સર્વ પદાર્થોનો પરામર્શ કરતું, સરા પદાર્થને ખ્યાલમાં લેતું, સર્વ પદાર્થને સ્પર્શ કરતું, કોઈ પદાર્થને બાકી નહીં રાખતું, સર્વ પદાર્થનો વિચાર કરતું, સર્વ પદાર્થને લક્ષમાં લેતું, સર્વ પદાર્થને સ્મરણમાં આવતું. એટલા અર્થ કર્યા ભાઈ પંડિતજીએ. એમણે અર્થ કર્યા તો એટલું લાંબુ પડવું જોઈએ ને. તો સમજાય છે કાંઈ? સત એવું કથન, સત એવા પદાર્થો, સત એવું જ્ઞાન. ભાષા જો જ્ઞાન છે એ બધાનું છે. જ્ઞાન એવું જ્ઞાન છે
દેખો વાણી છે, જ્ઞાન છે, પદાર્થ છે. ઓહો, જ્ઞાન છે. ત્રણ લોકના જેટલા પદાર્થ છે તેટલું જ્યાં જ્ઞાન છે એ જ્ઞાન એવું જ્ઞાન સત છે. સમજાણું કાંઈ છે? શબ્દમાં બધું સમાઈ જાય છે ને, વાણીમાં કંઈક બાકી રહે છે પદાર્થમાં કોઈ પદાર્થ બાકી રહી જાય છે. એમ છે વાણી જ્ઞાન, એમાં બધું જ્ઞાન આવી જાય છે. જ્ઞાન છે, શબ્દ છે, પદાર્થ છે. હા, સમજાણું કાંઈ? સર્વનું એ જ્ઞાન છે, આનું જ્ઞાન છે, આનું જ્ઞાન છે, આનું જ્ઞાન છે, આનું જ્ઞાન, એમ જ્ઞાન છે બસ. સમજાય છે? આ જીવનું જ્ઞાન છે, આ જળનું જ્ઞાન છે, આનું આ જ્ઞાનમાં છે. પણ આ સદ્રવ્યનું જ્ઞાન છે, આનું જીવનું જ્ઞાન છે, આનું જ્ઞાન, એમ જ્ઞાન છે. બધા દ્રવ્યોનું જ્ઞાન છે એવું પોતાના જ્ઞાનમાં છે. એમાં બધું છે, એમાં જ્ઞાન આવી જાય છે. સમજાણું કાંઈ? સર્વ જ્ઞાન થઈ ગયું. સર્વ જ્ઞાન થઈ ગયું. સર્વ પદાર્થમાં સત્સેમ થયું, વાણીમાં સત્સેમ થયું. જ્ઞાન છે, સર્વનું જ્ઞાન છે, છેમ આવી જાય. સર્વનું જ્ઞાન છે, છેમ આવી જાય. હા, સમજાણું કાંઈ? એમાં પદાર્થો છે એ સતમાં આવી જાય છે. કોઈ છે, કોઈ નથી, અને ઇનાઈ છે ને નથી એમ ન આવે કે જો ચાર ભંગ ઉતારશે. જ્ઞાન છે, જેટલા પદાર્થ છે તેટલા પ્રકારનું જ્ઞાન, એમ નહીં પણ જ્ઞાન છે. બસ. હા, સર્વનું જ્ઞાન છે. આનું જ્ઞાન, આનું જ્ઞાન, આનું એમ જ્ઞાન છે. સમજાણું કાંઈ? વાણીમાં છે એમાં બધું આવ્યું છે. વાણીનું અહીં જ્ઞાન છે, અને છે પદાર્થ જેટલા છે એનું જ્ઞાન છે. જ્ઞાન છે એમાં એક જ પ્રકાર રહી ગયો છે એવું જ્ઞાન છે. એવું આ વાણીનું જ્ઞાન, આ પદાર્થનું જ્ઞાન, કે આ જીવનું જ્ઞાન, કે આનું જ્ઞાન, એમ જ્ઞાન છે. સમજાણું કાંઈ? જ્ઞાન છે એમાં, જ્ઞાનમાં છે એમાં જ બધું આવી જાય છે. એને કઈ જ્ઞાન ઓછું છે, વધારે, એમ પ્રશ્ન છે? જ્ઞાન છે, બસ એકરૂપ જ્ઞાન છે. એ જ્ઞાનમાં બધું સમાઈ જાય છે. પોતાના દ્રવગુણ, પોતાની પર્યાય, પરના દ્રવગુણ, બધું. ઓહો, કઈ રીતે વાત કરી દઉં. આવનું જ્ઞાન છે એમાં એ બધું જ્ઞાન આવી ગયું એકમાં. મગનભાઈ, સમજાણું કઈ? આમાં અનેક પ્રકારના પદાર્થોનું જ્ઞાન એમ નહીં, જ્ઞાન છે બસ. સાત જ્ઞાન છે, સાત પદાર્થ છે, સાત વાણી છે, એકરૂપ છે. એટલું ના જ્ઞાન છે, સાત જ્ઞાન છે. ઓહો, સમજાય છે કાંઈ? જ્ઞાનનો પર્યાય અથવા ગુણ છે, એમાં ઓછું વધતું ત્યાં પ્રશ્ન જ નથી. ઓછા વધતાના લક્ષણે લક્ષિત ભલે હો, એક એક ભીન પાડતા છે, એમાં કોઈ ફેરફાર છે? જાણું કાંઈ? એ જ્ઞાનમાં કોઈ બાકી રહેતું નથી, ઓછું વધતું એમાં નથી. જ્ઞાન છે બસ છે. સત એવું કથન, સત એવું જ્ઞાન, સર્વ પદાર્થોને પરામર્શી કરનારું જ્ઞાન, સર્વ પદાર્થને પરામર્શ કરનારું, વાણી સર્વ પદાર્થને ખ્યાલમાં લેનારું કહેનારું, પદાર્થ સત સર્વ પદાર્થને ખ્યાલમાં બતાવનારું, સત સર્વ પદાર્થને બતાવનારું, વાણી સત સર્વને કહેનારું, જ્ઞાન સર્વ પદાર્થને જાણનારું. છે ને એમાં જોવું? જ્ઞાન સર્વ પદાર્થને પરામર્શ કરનારું, સ્પર્શ કરનારું, બધાને સ્પર્શ કરનારું, એટલે જ્ઞાન બધાને જાણે. બસ. હા,
જો આ મહાસત્તામાં આ સ્વીકાર આવ્યો. હા એવું ના મળે સમજાવવામાં. જ્ઞાન છે એમાં બધા પદાર્થને એકારી છે આવ્યું. આનું નાનું એમને બધા પદાર્થને જાણે છે એમાં જ્ઞાન છે. એવો આ એક એક આત્માનું જ્ઞાન છે એમ કે છે. લ્યો હા હા હા. એથી થોડા થોડા વિચાર હારે કરતા જાઓ તો ઠીક પડે. તો હા એ પોતે જ્ઞાન છે. એ સર્વપદાર્થના ખ્યાલમાં લેનારું છે. સમજાય છે? સર્વપદાર્થનો વિચાર, લક્ષ્ય, સ્મરણ અથવા સ્વરૂપને સર્વપદાર્થને સ્પર્શનારું છે. એમાં બધું આવી જાય. કાંઈ વિકલ્પ છે એનું જ્ઞાન છે. રાગ છે એનું જ્ઞાન છે. દ્રવ્ય છે એનું જ્ઞાન છે. ગુણ છે એનું જ્ઞાન છે. જડ છે એનું જ્ઞાન. એમ નહીં કે ભિન્ન ભિન્ન જ્ઞાન છે. વાણી સત છે, પદાર્થ સત છે. એમાંથી કોઈ બાકી રહેતું, સતમાંથી કોઈ પદાર્થ બાકી રહેતો નથી. સત વાણીમાંથી કથન કોઈ બાકી રહેતું નથી. સત જ્ઞાનમાં કોઈ જ્ઞાન બાકી રહેતું છે કે નહીં? એમાં જુઓ ને, અમારા પંડિતજી અર્થ કર્યો છે ને નીચે જુઓ. પરામર્શ શબ્દ છે કે નહીં? એટલે શું બધાને સ્પર્શનારું એટલી અડે છે એમ કરવું છે? પરામર્શ કોઈ પદાર્થ જ્ઞાનમાંથી જાણવા બાકી રહેતો નથી. જાણવું એટલું છે, બસ વસ્તુ જાણવું. સમજાણું કાંઈ? આ કેવળીનું જ્ઞાન એ જાણે, આનું જ્ઞાન જાણે, નિગૂઢ નહીં જાણે, પણ એ જ્ઞાન છે એટલું છે બસ. આનું ભલે શુદ્ધ જ્ઞાન હોય પણ એ જ્ઞાન છે. એ જ્ઞાન બધા પદાર્થને સ્પર્શનાર છે. પૂરું એમ નથી અત્યારે પ્રશ્ન ભાઈ. પૂરું કે થોડું એ નહીં છે, પરિપૂર્ણ છે. જ્ઞાન છે એ છેમાં નથી એમ ક્યાં આવ્યું? અને કાંઈક છે ને કાંઈક નથી એમે ક્યાં આવ્યું? તેમ કહી શકાતું નથી એમે ક્યાં આવ્યું? એમ કે છે. આ ભંકા છે. સમજાણું કાંઈ? પદાર્થો છે એ સતમાં આવી ગયું બધું. વાણીમાં સત, કથન એમાં આવી ગયું. જ્ઞાનમાં સત છે, જ્ઞાન છે, બધું આવી ગયું. કઈ બાકી? એટલે કે સત પદાર્થ છે અને કોક અસત છે એમ નથી. તેમ પદાર્થ એનો એ સત છે અને અસત્ય છે એમે નથી. તેમ પદાર્થ આવો છે એ કહી શકાતો નથી એવો નથી. છે એમ કથન આવી ગયું ને ભાઈ? વાચમાં આવી ગયું પ્રથમ એમ કે છે. અવાજ છે એમ નથી. કોઈ કહી શકાય છે ને કોઈ નથી કહી શકતો એમ નથી એમ તો કે છે. હા હા હા, ભારે સંગ્રહ કર્યો છે. પણ આશા આવી ગઈ. કેવી વાત કરી છે ને કેવી વાત તમારી છે. હવે એને પોતાને ગંભીરતાને વિચારવાની જરૂર છે. એને તો બહુ કર્યું છે. જાણો એ છે કે વસ્તુ છે છેમાં લોકમાં કોણ ચીજ બાકી રહી ગઈ? કે કોઈ છે પદાર્થ ને કોઈ નથી. નથી એવો પદાર્થ હોય? પદાર્થ છે ઈ કે જો સર પદાર્થ જો તેમ ન હોય તો, જો તે સર પદાર્થ પરામર્શી ન હોય તો સર પદાર્થમાં સતપણું એકપણું અને સર પદાર્થનું જ્ઞાન એવું તો કોઈ પદાર્થ હયાતી વાળો હોવો જોઈએ, કોઈ અહયાતી વાળો હોવો જોઈએ. હોવો જોઈએ અને વળી નહીં હયાતી હોવો જોઈએ. સમજાવું કાંઈ?
કોક હોવા વાળો અને કોક નહીં હોવા વાળો, હું કે નહીં હોવા વાળો પદાર્થ. સમજાણું થાય? અથવા કોઈ સત અથવા અસત હોવો જોઈએ. ઈનો એ પદાર્થ સત ને ઈનો એ અસત, એમ પોતાથી સત ને પરથી અસત, એ અહીં વાત નથી. અહીં એ તો એનું સ્વરૂપ છે. આ તો કે છે એમાંથી જો કાઢી નાખો કાંઈ, કે કોક છે ને કોક નથી, એમ હોઈ શકે નહીં. એનોય પદાર્થ છે ને એનોય પદાર્થ નથી, એમ પણ હોઈ શકે નહીં. અને કોઈ સત અસત હોવો જોઈએ, અને કોઈ અવાજ હોવો જોઈએ. જો અહીં કાઢી નાખે છે, વાચમાં હોય છે અવાજ હોવો, ભાઈ અવાજ છે નહીં, અહીં કાઢી નાખે છે. સત છે શબ્દમાં બધું વાંચાવી મૂકે છે. હા હા હા, સમજાણું? કાંઈ છે એમાં, હવે બાકી શું રહ્યું વાચમાં? છે એવું વાચ છે એવા પદાર્થ છે એવું આખું જ્ઞાન થાય. સમજાણું? કાંઈ આવું છે એવું જ્ઞાન સતપણે જ્યાં કબૂલે, ત્યાં પછી આનું જ્ઞાન ને ફલાણાનું જ્ઞાન એવું નહીં. અને કાંઈક જ્ઞાન છે ને કાંઈક નથી એમ એ. અને એ જ્ઞાનમાં અવાજ છે એટલે ન જાણી શકે એવું પણ જ્ઞાન. ભગવાન આત્મા એ જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? બીજાનું છે, આનું છે, આનું, આ એ જ્ઞાન છે. એ જ્ઞાનમાં બધું આવી જાય છે. સમજાણું? કાંઈ મારે ભારે ભગવાનની વાત. આવો ધર્મના ઉપદેશ દેનારા ઋષભદેવ ભગવાન આમ કહેતા હતા. અથવા જીનવરોમાં શ્રેષ્ઠ એવા તીર્થંકરો આમ કહે. પરંતુ તે તો વિરુદ્ધ છે. કોઈ પદાર્થ હો અને કોઈ પદાર્થ કેવો ને ન હો, અને પદાર્થ એક છે ને બીજો નથી એમ નથી. તેમ એક પદાર્થમાં કંઈક છે ને કંઈક નથી એમે ન હોય. તેમ તે પદાર્થ અવાજ ભાઈ કંઈ કહી શકાતું નથી શું છે એમે ન હોય. અલૌકિક વાત કરી હો, ગંભીરતા ઘણી ભેરી છે. કોઈક અસત વિનાનો હયાતી વિનાનો પદાર્થ એટલે શું? કોઈક સત અસત ઈનો હોવા વાળો, ઈનો નહીં હોવા વાળો, પોતાથી નહીં હોવા વાળો, પોતાથી હોવા વાળો ને પોતાથી નહીં હોવા વાળો, આ તે કઈ હોય છે એમાં? વળી કઈક નથી ને કઈક છે એમ કેમ છે? સમજાણું? કાંઈ 50% હોય 100% રાખે નહીં સતના. આખું છે, આખું છે, આખું છે. પરંતુ તે તો વિરુદ્ધ છે. અને આ સત એવું કથન અને જ્ઞાન સર્પદાર્થ પરામર્શી હોવાની વાત તો સિદ્ધ થઈ શકે છે. સત એવું કથન અને સતનું જ્ઞાન સર્વપદાર્થને જાણનારું જ્ઞાન છે એવું એ વાત સિદ્ધ થઈ શકે છે વૃક્ષની માફક. જુઓ હવે, જેમ ઘણા અને બહુવિધ બે શબ્દ પીડા છે. ઝાડ એક નહીં પણ ઘણા, અને એક પ્રકારના નહીં પણ ઘણા પ્રકારના. એમાં હું ફેર પડ્યો? રમણભાઈ, શું ફેર પડ્યો બેમાં? ઘણા ને બહુવિધ. એક જાતના ઘણા એ ઘણામાં આવે, અને જાતની વિવિધ જાતમાં એ બહુવિધમાં આવે. થોડો ફેર છે એક એકમાં. સમજાણું? કાંઈ આ કઈ શબ્દ બોલ્યા ધારી રાખીની વાત અહીં કામ ન આવે. અહીં ઘણા એ અનેક પણ બતાવે છે, બહુવિધ ભિન્ન ભિન્ન જાતના બતાવે છે. હે
સમજમાં આવ્યા? એકથી વધારે બતાવે છે અને બહુવિધ ઘણી જાતના બતાવે છે. જેમ ઘણા તો નીમના ઝાડ એકલા, નીમ શું કહેવાય? આંબા. આંબાના એક જ હોય તો એ ઘણા છે. એ ઘણા છે એમાં આવ્યા, પણ બહુવિધ નો આવ્યા એમાં. હા, બહુવિધ એટલે ઘણા. એકલા આંબાના ઝાડ છે ઘણા એમાં, પણ બહુવિધ વન છે. એમાં આંબાના ઝાડ છે, પીપળાના છે, જાંબુના છે, કેરીના, બધી જાત. એ વિવિધ જાતના છે તે બીજા પ્રકારમાં આવ્યા. સમજાણું કાંઈ? જી, આવા દૃષ્ટાંત દઈને પણ વસ્તુને સ્વચ્છ સમજાવવા માંગે છે ભાઈ. હા, જો દાખલો સમજો તો ઘણા બહુવિધ વૃક્ષોને બે વિશેષણ આપ્યા. વૃક્ષો તો વૃક્ષો, પણ ઘણા અને ઘણી જાતના. હે? હા, ભિન્ન ભિન્ન છે ને. એવા વૃક્ષોને પોતપોતાના વિશેષ લક્ષણભૂત, દરેક વૃક્ષનું પોતપોતાનું વિશેષ લક્ષણભૂત સ્વરૂપ અસ્તિત્વના આલંબનથી ઉભું થતું. એક એક વૃક્ષનું પોતાના સ્વરૂપથી આના આલંબને અને આધારે એને કારણે ઉભું થતું જે અનેકત્વ તેને ભિન્ન ભિન્ન છે ને તે માનિક પણ હોય. સામાન લક્ષણ બહુ સાદૃશપૂર્વ વૃક્ષ પણ આવડે ઉભું થતું એકત્વ એવો જ કરી દે છે. અરે શું પણ જ્ઞાન ગોષ્ઠી કરી છે ને. હા, કે છે વૃક્ષો છે, ઘણા છે. એ તો ઠીક, ઘણા છે, ઘણી જાતના છે. એમાં એક એક વૃક્ષનું પોતાનું સ્વરૂપ જે છે એનાથી થતું અનેકપણું. એક એક વૃક્ષ એવા અનેકપણું એમાં આવે છે, પણ એ અનેકપણું તેને સામાન લક્ષણભૂત સાદૃશ વૃક્ષ પણ આવડી, સમાનપણું સરખાપણું છે એમાં સરખાપણું. વૃક્ષ છે એ બધું સમાનપણું આવી ગયું. એમાં પછી ભિન્ન ભિન્નપણું રહ્યું, ભિન્ન જાતીય ન રહી ને ભિન્ન ભિન્ન ન રહ્યું. સામાન લક્ષણભૂત સાદ્રશ દર્શક છે ને. સાદ્રશ સમાનપણું સરખાપણું દેખાડનારું સામાન લક્ષણ બહુ સરખાપણું દેખાડનારું વૃક્ષપણા વળી ઉભું થતું. સાદ્રશ છે એવા સરખા દેખાડનારા વૃક્ષપણા વળી હું એકત્વ તિરોય થઈ જાય છે. સમજાણું કાંઈ? હા, તિરોહિત કરે છે. એકત્વપણું તે તિરોહિત કરે છે, આચ્છાદિત અદ્રશ કરે છે. દેખો, એ અનેકત્વને એકત્વ ઢાંકી દે છે એમ કે છે. અનેકપણાને એકપણું ઢાંકી દે છે એમ કે છે. આવી ભાષામાં કે છે વૃક્ષ ઘણા અને ઘણી જાતના. એક એક વર્ષનું પોતાના સ્વરૂપનું અસ્તિત્વ છે એ અપેક્ષા એ બધા અનેક છે, પણ સાદ્રશ અસ્તિત્વ વડે છે એવા ઝાડના છે એવા અપેક્ષાથી અનેકપણું તેને છે એવું એકપણું અનેકપણાને ઢાંકી દે. અનેકપણું ત્યાં રહેતું એકપણું છે. જાણો કાંઈ? કારણ કે આવી ધર્મની કથા કેવી છે ભાઈ? ભિન્ન ભિન્ન છે, જાત ઘણા. દ્રવ્યો એક જાતના નથી અને એક જ નથી, બધા દ્રવ્ય એક નથી એમ સિદ્ધ કરવું છે ભાઈ. દ્રવ્ય એક જ છે એમ નથી, તેમ દ્રવ્ય એક જાતના છે એમ નથી. હા, સમજાણું કાંઈ? મૂર્ત છે, કોઈ અમૂર્ત છે, કોઈ ચેતન છે, કોઈ અચેતન છે, એવી વિવિધ પ્રકારની જાતવાળા અને અનેક છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે, પણ એ અનેકપણું બતાવનારું એક એક વૃક્ષનું સ્વરૂપ તેને સાદ્રશ અસ્થિ વડે
છે એવા સરખાપણા વૃક્ષ છે. વૃક્ષ છે એ અનેકપણાને છે એવું એકપણું ઢાંકી દે છે. મુસમણ રહેતું નથી. સમજાણું કાંઈ? થતું એકત્વ શું? સાદ્રશ દર્શક વૃક્ષાપણા વળી ઉભું થતું એકત્વ. એમ બધું સરખાપણું દેખાડનારા વૃક્ષપણા વળી ઉત્પન્ન થતું એટલે એકપણું જણાતું એ અનેકપણાને ઢાંકી દે. આ 57 ગાથા હાલે છે. નહીં 57 ગાથા છે. આચાર્યોને એટલા કથન કાળે એને કંટાળો ન આવ્યો અને સાંભળતા એને કંટ્રોલ આવે. ક્યાં તો એક મિનિટ છે એમ નથી. ભગવાન તારી મોટી ભૂલ થાય છે. તને સતના વિસ્તારની ખબર નથી. સંસ્કૃતમાં ગોઠવવામાં વાણી આવી જોડ કે તમે હા અનેકપણા ત્યાં લક્ષમાં રહેતા નથી. એ સબ અનેકપણા ગયા ચલા. અનેક અને અનેક જાત સબ ગયા. અનેકપણું દ્રવ્યનું અનેક જાતનું દ્રવ્યપણું સાદ્રશ દ્રશક સરખું દેખાડનારા ભાવથી બધું એકમાં સમાઈ જાય છે. ભિન્ન રહેતું હીરાલાલજી આ તો બહુ ભીમ આવ્યું વાંચને. આ તો કુંકુંદાચાર મહારાજની તિથિ છે ને. આચાર ભગવાન કુંકુંદાચાર 2000 વર્ષ પહેલા ભગવાન પાસે જઈને આવ્યા. પછી આ શાસ્ત્ર મહાગંભીર ગુઢ ભાવ. આવો ભાવ બીજે ક્યાંય હોઈ શકતો છે? અમારામાં ભેગું બધું ભાઈ ઠીક કોણ ના પાડે. હવે એ ક્યાં મૂટ ને પડતી કીધું હવે છે. હા 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 સમજાય છે? તેમ ઘણા બહુવિધ દ્રવ્યોને પોતપોતાના હવે દાખલો દ્રવ્ય ઉપર આવશે. આ વૃક્ષ ઉપર આપ્યો, હવે દ્રવ્ય ઉપર ચડી આવે છે.